નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક સરકારી કંપનીના શેર વિશે વાત કરવાના। જેમ તો આપણે જોઈએ કે માર્કેટમાં ઘટાડો હતો, તેમ છતાં પણ આ શેરમાં આપણને તેજી જોવા મળી રહી છે। તો આ તેજી કેમ આવી એની વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ કંપનીના શેર હોય તો તમારે આગળ શું કરવું અને જો તમે ખરીદી કરવા માંગતા હો તો તમારે આ શેરમાં શું કરવું એના વિશેની માહિતી મળી રહેશે। પણ કોઈ પણ શેરમાં ખરીદ કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। અને મિત્રો, જો તમે આ વિડીયો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હો તો આપણા પેજને લાઈક કરી ફોલો પણ કરી દેજો અને મિત્રો સાથે શેર પણ કરી દેજો। અને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તમે તો વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી કરીને શેર બજારની માહિતી ગુજરાતના દરેક રોકાણકાર પાસે પહોંચી શકે। મિત્રો, વાત કરીએ સરકારની માલિકીની ટેલિકોમ કંપની આઈટીઆઈ લિમિટેડના શેરમાં આજ જોરદાર તેજી જોવા મળી। એટલે કે શેર બજારમાં ટ્રેન્ડ નબળો હોવા છતાં કંપનીના શેરમાં ઉછાળો નોંધાવ્યો। ગુરુવારે આઈટીઆઈ લિમિટેડના શેર 7%ની તોફાની તેજી સાથે 323 રૂપિયા 80 પૈસાના સ્તરે પહોંચ્યા। વાત કરીએ સવા 2 વાગ્યાની આસપાસ 320 રૂપિયા 20 પૈસાના ભાવે શેર ટ્રેડ થઈ રહ્યા હતા। તાજેતરના દિવસોમાં જ પીએસયુ સ્ટોકમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે। છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં 8%થી વધારેની તેજી આ શેરમાં આવી છે, પરંતુ એક મહિનાના ગાળામાં આ શેરમાં 2%નો ઘટાડો પણ નોંધાવ્યો છે। એટલે કે કંપની છે ટેલિકોમ સેક્ટરની આઈટીઆઈ લિમિટેડ અને ગુરુવારે શેરમાં 7%ની તેજી જોવા મળી। આમ જોઈએ તો એક મહિનામાં આ શેરમાં 2%ની ઘટાડો આવ્યો છે, પણ છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં આ શેરમાં 8%થી વધારેની વધુ તેજી આવી છે। તેજી કેમ આવી એ જોઈએ આપણે। વાસ્તવમાં આઈટીઆઈ લિમિટેડે મંગળવારે જણાવ્યું હતું કે તેને ટેકનોલોજી ફર્મ એમ લોજિકા સાથે મળીને એઆઈ અને બિગ ડેટા એનાલિટિક્સ આધારિત પાયલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે। આ પ્રોજેક્ટને શરૂ કરવાનો ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશમાં રોડ અકસ્માતોમાં ઘટાડો અને અમલીકરણ કાર્યક્ષમતામાં સુધારો લાવવાનો છે। કંપનીએ એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ મલ્ટિપલ સોર્સ ડેટાના કનેક્શન અને એનાલિસિસને સપોર્ટ કરવા માટે એક સ્કેલેબલ એનાલિટિક્સ ફાઉન્ડેશન વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે। આમાં ટ્રાફિક ફ્લો ડેટા, પર્યાવરણીય આંકડા, ડ્રાઈવરનું પ્રદર્શન, વાહનનું પ્રદર્શન, એક્સિડન્ટ રિપોર્ટ, એક્સિડન્ટ પોઈન્ટ્સ પર રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેનો સમાવેશ થાય છે। કંપનીની જાહેરાત બાદ શેર પર રોકાણકારો તૂટી પડ્યા હતા। એટલે કે કંપનીએ એઆઈ અને બિગ ડેટા એનાલિટિક્સ દ્વારા આધારિત એક પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે, જેથી આ જાહેર કરવાથી કંપનીના શેર ઉપર રોકાણકારો તૂટી પડ્યા। શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો ઉલ્લેખનીય છે છેલ્લા એક મહિનામાં આઈટીઆઈ લિમિટેડના શેરમાં 2%નો ઘટાડો થયો છે, જ્યારે 6 મહિનાના ગાળામાં 5%નું રિટર્ન આપ્યું છે। એક વર્ષના ગાળામાં આઈટીઆઈ લિમિટેડના શેરમાં 9%નો વધારો થયો છે। તો જો લાંબા ગાળાના પ્રદર્શનની વાત કરીએ તો 5 વર્ષમાં 140%નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે અને હાલમાં કંપનીનું માર્કેટ કેપ 31.06 કરોડ રૂપિયા છે। આઈટીઆઈ લિમિટેડના શેરની 52 વીક હાઈ 592 રૂપિયા 70 પૈસા અને 52 વીક લો 210 રૂપિયા છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે સરકારી ટેલિકોમ કંપની આઈટીઆઈના શેર વિશે વાત કરી, જેમાં કંપની એક એઆઈ ડેટા બેઝ આધારિત એક પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો, જેથી શેરમાં આપણે તગડી તેજી જોવા મળી। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।